રાહુલ ગાંધી દેશના નંબર 1 આતંકી, કેન્દ્રીય મંત્રીનું વિવાદિત નિવેદન. કેજરીવાલ 15 દિવસમાં ₹171 કરોડનું સીએમ આવાસ ખાલી કરશે. દિલ્હીમાં નકલી વિઝા રેકેટનો પર્દાફાશ, 6ની ધરપકડ. 5 વર્ષમાં 5000 નકલી વિઝા બનાવી ₹300 કરોડની કમાણી. રાજનાથ શિવરાજની શરણાગતિ પછી ભાજપમાં ગડકરી જ મોદી સામે પડકારરૂપ. બાંગ્લાદેશી રોહિંગ્યા ઘૂસણખોરોનો ઝારખંડ પર કબજો વધી રહ્યો છે. ઘૂસણખોરોને ઝારખંડનો જેએમએમ સાથ આપી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી. મુંબઈમાં આજે પણ વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં ગમે તે ઘડીએ મંત્રીમંડળમાં મોટા ફેરફાર થાય તેવી પ્રબળ શક્યતા. ભારતીય નેવીની 2 મહિલા અધિકારીઓ સાગર પરિક્રમા કરશે. સ્વામિનારાયણ સંસ્થાના નામે જમીન હડપ કરતી ગેંગની તપાસ હવે સીઆઈડી ક્રાઇમ કરશે. મોદી સરકારની 100 દિવસમાં 3 લાખ કરોડના પ્રોજેક્ટને મંજૂરી. ડેવિસ કપમાં સ્વીડન સામે ભારતનો પરાજય. ₹1.75 કરોડના ભ્રષ્ટાચારના કેસમાં સુરતના તત્કાલીન ટીપીઓ બોયાના આજે રિમાન્ડ પૂરા. કોર્ટમાં રજૂ કરાશે. અમદાવાદ ભુજ વચ્ચે 17મીથી દોડનારી વંદે મેટ્રોમાં 12 એસી કોચ, પેનોરેમિક વિન્ડો સહિતની સુવિધા. સુપ્રીમ કોર્ટે હાથ બાંધી દેતા કેજરીવાલને રાજીનામા સિવાય છૂટકો ન હતો. બાંગ્લાદેશમાં કટ્ટરવાદ વકર્યો. ટી-શર્ટ પહેરવા બદલ મહિલાઓને દંડાથી મારી. બીચ પર મહિલાઓને ફટકારતા ઉઠક બેઠક કરાવતા વિડીયો વાયરલ. નીટ ચોરી કેસની તપાસ પૂરી કરી સીબીઆઈ કોર્ટમાં ચાર્જશીટ દાખલ. ફડણવીસ માટે બંગલો તૈયાર થવા માંડ્યો. ભાજપના નવા પ્રમુખ બનશે. હિન્દુ લગ્નોને માત્ર એક કોન્ટ્રાક્ટની જેમ ભંગ ના કરી શકાય, હાઈકોર્ટ. દારૂ ન પીવા છતાં ફેટી લીવરથી પીડાતા દર્દીઓ માટે નવી ટ્રીટમેન્ટ. અમદાવાદમાં ઈદે મિલાદના જુલુસ અનુસંધાનમાં શહેરના કેટલાક રસ્તા બંધ રહેશે.